પવિત્ર અને પાવન ધરા ઉપર રતુરામ મહારાજના આંગણે રાજુબેનની આ બીજી તિથિ, બીજી થઈ ને? હા, બીજી તિથિ. એમના 2 દીકરા અને દીકરાના ઘરના આ બધા પ્રેમથી એના તિથિ ઉજવે છે. અને આ બધા સંતોને બોલાવ્યા છે. સત્સંગ સંતોનો સમાગમનો લાભ લેવો ને દેવો. એટલે રાજુ કે તમે રાખો તાજુ વાસી લગાડશે ફાંસી, સદગુરુ તુલસીના શરણમાં જાતા અખંડ ઝાલરી વાગી. અમારા ગુરુબેન છે. અમે બધા એક ગુરુના બાળકો છે. રતુરામ મહારાજ, રાજુબેન, મંજુરામ મહારાજ, અકારામ મહારાજ અને કરશનરામ મહારાજ, અમારા બધાને માથે સદગુરુ તુલસીરામ મહારાજ છે. એવા રાજુબેન નિર્વાણ તિથિ પામ્યા પછી આ એમની તિથિ આપણે બધા, જોકે તિથિમાં આવે નહીં, એ અતિથિ છે. તિથિ તો આપણે જે દેહ ધારણ કર્યો હોય એની તિથિ આપણે રાખતા હોઈએ છીએ. એટલે રાણી કે તમે રાવ સુણો ઘટોઘટમાં તમારો વાસ, ગુરુ પ્રતાપે જાણજો સોન શિખરમાં આપ. જે રતુરામ મહારાજના બા, એમનું નામ રાણીમાં હતું અને એ રાણીમાં હારે મેં બહુ બેઠેલા. એટલે મારી રાવ સુણો સદગુરુ તુલસીરામ મહારાજ. રાણી કે મારી રાવ સુણો ઘટોઘટમાં તમારો વાસ, જેનો અણુ અણુમાં મેરો, અણુ મેરોમાં બધે વાસ હોય. ગુરુ પ્રતાપે જાણજો તો સુન શિખરમાં આપ. જ્યાં સુધી ગુરુનો પ્રતાપ ન હોય ત્યાં સુધી આપણને પોતાનું જ્ઞાન હોતું નથી. અને બાયલો કામ આપણને આવતું નથી. કોઈને 4 ગાડી હોય, કોઈને મોટો બંગલો હોય, તો એમાં એને જ આનંદ આવતો હોય છે. એનો લાભ આપણને તો આપણે હોય તો જ મળે. એમ સદગુરુએ આપણને ઉપદેશ આપે, પછી ઉપદેશ વડે ઉપદેશનો અર્થ એવો થાય, આ દેખાય દેશ જ છે પણ એને મૃત્યુલોક કહેવાય. અને સદગુરુ મહારાજ આપણને ઉપદેશમાં લઈ જાય એટલે બીજો માળ, ઉપરનો માળ, જ્યાં આવવા જન્મ અને મરણ નથી, આવન ને જાવન નથી, એવો સદગુરુ મહારાજે આપણને ઉપદેશ આપ્યો. નરસિંહ મહેતાએ એવું કીધું, પ્રસાદ લઈને મેં પાવન થયા પૂરા મનના કોડ, ધન ધન નાગર નરસિંહ જેના ઘેરે પધાર્યા રણછોડ. જે ઉપદેશ છે એ તો પરદેશ કહેવાય. જે 52 થી પર, જે આ બોલે એ 52 ની બારું છે, એને ઓળખવા માટે સંતોએ ખૂબ મહેનત કરે છે. આવા સત્સંગનો કાર્યક્રમ એમાં રાખે છે. પ્રથમ તો ઘીને ગોતવા આપણે બજારે રખડવીએ છીએ. ઘી દૂધમાં હોય, ઘી બીજે બહારથી મળતું નથી અને ઘીનો કોઈ વરસાદ થતો નથી. ઘી દૂધમાં હોય, એમાં જીવન છે આપણું દૂધ જેવું. આને બગડતા વાર લાગે એવું નથી, અને બગડી જાય એટલે નાખી દેવાનું હોય. એટલે સંતો એમ કે છે બગડ્યા પહેલા બગાડો, મોત પહેલા મરો. જો અમર થવું હોય, જીવનમાં કાયમ રહેવું હોય, તો મોત પહેલા ગયો મરી અને સદગુરુ શરણે શીશ ધરી, મારી સુરતા નામે ઠરી ગુરુ મારા ઘેરે આવ્યા. તો એક જ વખત મરો. દૂધ બગડી જાય એટલે નાખી દેવી છે, પણ એમાં દૂધને મેળવી દેવી તો દૂધ તરત બગડી જાય છે, પણ જામી જાય છે એ પાકું. જામે ક્યારે કે ઝાલકું મારતો બંધ થયો, ગુરુ મહારાજ તમે મેળવી દીધા પછી કંઈક જામ્યું. હવે એમ શું મેળવ્યું? દૂધમાં તો સાસ નામન દહીં થઈ જાય, પણ આ જીવન દૂધ જેવું છે, આને મેળવવું કેવી રીતે મેળવવું? આમાં હું નાખવી તો મળે. એટલે સંતો એમ કે છે રામનું નામ મેળવી લેવું. રામ તો આખા જગતે મેળવેલો જ છે, પણ એનું નામ જડતું નથી. બધા એમ કે રામનું નામ લેવું,
તો આપણે બોલવાનું ચાલુ કર્યું. બોલે પેટી ન લેવાય, બોલે મોટર ન લેવાય, બોલે કઈ વસ્તુ લેવાય નહીં. એને લેવું હોય તો એનું મૂળ ચૂકવવું પડે. એટલે સંતો એમ કીધું કે મેળવી દીધા પૈસે દઈ દીધું. શું થયું? જામ્યું પૈસે દઈ દીધું. જે હલતું નથી સ્થિર થઈ ગયું. સંતોએ વાત કરી કે આ સિવાય બીજો કોઈ નથી. એટલે આપણું મન સ્થિર થયું. સ્થિર થયું એટલે મય વલણું ચાલુ થયું. જે મય હતું એ બહાર આવ્યું. સાકટ ગોતે છે સાઈસના તળે, મૂર્ખને માખણ ક્યાંથી મળે? સાકુટ હોય એ તળિયે ગોતતા હોય. એટલે જે આમ તો રવૈયાનું ફૂલ હોય એને સાકુટ કીધું. એ હેઠે ગોતતું એમ કે ક્યાં ઘી હતી ને બે આવતું હોય છે, હું ગોતી લવા જ. તે તળિયે ખરેખરનું મંથન કરે, ઘી ઓલું માખણ તો ઉપર તરતું હોય. એ કે મથી થાય ગયો પણ મને જડતું નથી. કે તું ગોતી અહીંયા છે નહીં. તો મંથન કરે એટલે તમારામાંથી પ્રગટ થાય. એને મોહ કહેવાય કે મોહમાંથી પ્રગટ થાય. પછી એને સંતો તાવણ કરે અને એનું ઘી બને. ઘી બને પછી એનો દીવો. આ દીવા બધાને છે કોના? જે આમાંથી જીવન નોખું પાડી દીધું એના જીવનમાં બધાના ઇતિહાસ છે. નરસિંહ મહેતાને આપણે ઓળખીએ છીએ. આપણો હગો હતો? નથી હગો. નરસિંહ મહેતાના ઘરના આપણે ઓળખીએ છીએ. એનું નામ શું હતું? કે મહેતીબેન એનું નામ હતું. એના દીકરાને ઓળખ્યું શામળ છે એનું નામ. એની દીકરીને ઓળખ્યું, એની દીકરીનું નામ કુંવરબાઈ હતું. આપણી 5મી પેઢી આપણે કોઈને ઓળખતા નથી. મારા બાપુ બસુનો બાપુ લાખો, લાખાન બાપુ નાયન બાપુ શીખભાઈ થઈ ગયું. આવડાના કેટલી પેઢીઓ હોય જાય તો કેમ ભૂલતા નહીં હોય? પણ મારા બાપુએ મારા છોકરા હાટું એવું જ કર્યું. એમના બાપુએ છોકરા હાટું, મારા છોકરા હાટું એક મકાન છે, બીજું કરવું, બીજું કર્યું, ત્રીજું કરવું. એમાં એકનું નામ ન રહ્યું. અને નરસિંહ મહેતા ઝૂંપડામાં રહ્યો. એને એવું ન કર્યું, ભજન કર્યું. અને આપણે ભજન ન કર્યું, ભવાડા કર્યા. ભજન પડ્યું પડખે બીજું ચાલુ કર્યું. સંતો કહે છે સંત ચટક્યો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. જો એળમાંથી બમરી બને તો મનુષ્યને લાગે કેટલી વાર. આમ તો 4 ફરે દીકરી હોય માતા પિતાના ઘરે 20 વર્ષની થાય. આમ તો 20 એટલે 4 હોતે કહેવાય, અમૃત નો કહેવાય. 20 ચાલુ થાય અને 4 કહેવાય. લગ્ન થાય 18 ને 20, 18 લગ્ન થાય ને 20 આવે એટલે 4 ચાલુ થાય. અને પછી સંતો એમ કે જો 4 જીરવી શકે ને તો 30 તું, પછી દવાકો 1 જાય એટલે 30 થાય. 30 વર્ષ થાય તો કે હવે તું 30 સામેથી જો જીરવતા આવડે તો, નકર 4 તો માર્યા વિના રહે. અને જો તું 30 તો 40 વર્ષે તારું ચાલશે, નકર એમને બોલે જાય છે. અને 40 પછી પસા થાય એટલે તું પસાવી કે નકર ના પસાય એવું નથી. અને એટલે સંતો એમ કીધું આને જાણવા માટે. જોકે અમે પાળિયાદની વાત કરવી, પાળિયાદમાંથી રતનપરની વાત કરવી, રતનપરથી સૈડાની વાત કરવી, સૈડાથી દેવગઢની વાત કરવી, અને દેવગઢ પછી નોલીની વાત કરવી. પાળિયાદમાં રહેવું, કાયમ રહેવું. ગુરુ મહારાજે કીધું એને આપણે પાળીને યાદ રાખવું, કાયમ ભૂલવું નહીં. એટલે કે પાળિયાદમાં રહેવું. પછી એની ઉપર રતન મોંઘું મળેલું છે, એ રતન પરની વાત જાણી લેવી. અને સદગુરુ મહારાજ સહી કરે સહીડામાં તો સમજી લેવું. પછી બને દેવગઢ. આ ઉપલું જલે નહીં ત્યાં સુધી દેવ ન બને. દેવ બનાવવા માટે આપણે ઉપરનું જલાવવું પડ્યું. બાવળો હળગે નહીં, બોડી હળગે નહીં, ખીચડો હળગે નહીં ત્યાં સુધી દેવતા બને? દેવતા ન બને. દેવતા બનવું હોય તો એને ઉપરની જાત જલાવી દેવી પડે. કોળી મટી જવું પડે, બાબર મટી જવું પડે, કણબી મટી જવું પડે. ઈવડે બધા જયારે ઈવડું બધું એક કરી નાખે તારે એ બધું હળગેલો પેલો લાલ સોળ થઈ ગયું. એને શું કહેવાય? કે એ તો દેવતા છે. હવે દેવતા બન્યા. અને દેવતા એમ કરતા કરતા સમી જાય બધાની અંદર. પછી જે હોય એને શું કહેવાય? એ કે આને રાખ કહેવાય. હવે કાયમની માટે રાખ. અને કાયમની માટે રાખે તો એને પછી હેલી કહેવાય. હાવ એ કે ગુરુ મહારાજ હાવ હેલી. એ કે આને પાત્ર બધા ચોખા કરી દે. હેલી એટલે રખ્યા. ગમે ત્યાં રાખ. એમ ઘરમાં રાખ, બહાર રાખ, મંદિરમાં રાખ, ગમે ત્યાં રાખ તો રાખ જ છે.
આનું બીજું કઈ કેન્દ્ર બનતું. એટલે મહાપુરુષ એમ કીધું 20 વર્ષની દીકરી થાય પછી દીકરી હોય, હવે એને એના પતિદેવની ગોત હોય, બધા એને ધણી છે, મારે ધણી, મારા માતા પિતા મને આવો ગોત દે, આવો ગોત દે, આવો ગોત દે, નૈત નવા ગોતી, નૈત નવા ગોતતા ગોતતા પછી એવું નક્કી થાય, આવો નહીં આવો ગોત દે સારો, મોટરસાયકલ લઈને નીકળ્યા, પછી મોટર વાળો નીકળતા, પછી કોઈ બંગલા વાળો, એવું બધું ગોતતા ગોતતા એના માતા પિતા વાંકાને સગપણ કરી આવે. પછી ગમે એની વાત આવે, વાંકાનેરની વાત આવે તો એના કાન સમકે, અહીંયા મારો ધણી છે, મેં ભાળ્યો નથી પણ હજી મારો ધણી ન્યા છે. પછી એ લગ્નની વાત કરે, પેલા સાંડલા કરે, કપાળમાં સાંડલા કરે, સાંડલાનો અર્થ તો ખાલી સાંડલા, અને પછી સડા, પગમાં સડા, એટલે હવે અત્યારથી અમે સંસારમાં સડ્યા એમ, હવે અમારું કાર્ય પૂરું ઠેકવાનું બંધ. આને બેડી હોતે પેલા આપતા હતા, એ કે બેડી એટલે હવે બધા ઠેકે, મારે નો ઠેકાય, કુંવારીઓ ઠેકે એમ પછી એ નો ઠેકે, એટલે એને મર્યાદા આવી. હવે પછી અહીંયાથી આગળ જોડું હાલ્યું તો લગ્ન થયા, 4 નજર મળે એટલે સંતો એમ કીધું આમને બેઠા, એટલે બસ મારો પતિ મને મળવાનો તો મળી ગયો, અપૂરું થઈ ગયું મારું. અત્યાર સુધી મેં જોયો નતો કેવો હોય છે, કેવો હોય છે. પેલા એક કેન્દ્ર એવું બને, 4 ફેરા લગ્નના, 4 ફેરા ફરે એટલે 20 વર્ષની એને માતા પિતાની જે મહેનત હોય એની ઉપર પગ દઈને હામા કાંઠે તરત વહી જાય, પછી કોઈ દી સંભાળવા પણ નહીં. પછી આપણે કહીએ બેટા અમને બધાને વવડાવીને વહી જાય, તને અમારું કંઈ યાદ નહીં? ના બાપુ અમારે થોડું કામ છે, નહીં આવી શકું, અમારે કામ છે. હવે અત્યાર સુધી એમ છોડે પિયરિયું જાવું સાસરીએ, એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની, હું તો આ ચાલી ભરવાને પાણી ભરવા જાય તો એને એમ કીધું મને બોલાવે સદગુરુ. આ 4 ફરે એટલે પહેલા ફેરે એકનું દાન થાય. આવડા બધા આપણે બધું સમજુ છે, પહેલો મંગળ વર્તાય. મંગળ એટલે હું અમંગળને દૂર કરીને મંગળ વર્તાય. જ્યાં સુધી પહેલો ફેરો ફેર્યો એટલે 1 આંટો. હવે 1 આંટામાં પહેલી વસ્તુ સોનાનું દાન કર્યું. કેનું? આપણા ગુરુ મહારાજની રીતમાં પહેલા સોનું દાન કર્યું, અને એક વસ્તુ આવી ને એક વસ્તુ જઈ આપણી અંદરથી. સોનાનું દાન કર્યું, બીજા ફેરે રૂપાનું દાન કર્યું. એટલે રૂપાનું દાન એટલે આ જે રૂપાળું દેખાય છે એ ગુરુ મહારાજને અર્પણ. ત્રીજા ફેરે આપણે ગાયું એનું દાન દીધું. અત્યાર સુધી અટકળ જ ગાયું, ગુરુ મહારાજ ઉપાડો બધું તમારું પાસે. આપણને કઈ નક્કી કોઈ દી કર્યું નથી, બધા ગાય એટલે એમ ગાય. એટલે ત્રીજા ફેરે ગાયનું દાન દીધું, અને ચોથા ફેરે કન્યાનું દાન દીધું. આ 4 વસ્તુ. આ 4 ફરે એટલે તરત એના વિચાર ફરે. જ્યાં સુધી આચાર ન ફરે ત્યાં સુધીનું જે માતા પિતાનું ઘર છોડીને સાસરી જે પોતાનું ઘર છે એ ઘેરે જવા માટે જે પરમાત્માનું ઘર છે, આ જીવ કાયમ અહીં અટવાણેલો છે, એને ગુરુ મહારાજ પાસે જવું પડે. ગુરુ મહારાજ એને એના ઘેરે મોકલી દે. તમારું ઘર ક્યાં? તમે ક્યાંના છો? તમે અહીં હું લેવા આવ્યા છો? આવું બધું તો બધા કરે, ઢોરા હોતે કરે, આખો દી કામ કરે ને હવા સાંજે ત્યાં તક નિર્દે એટલે કઈને વાઘો લઈને હુઈ જાય ને સવારમાં પાસ કામે જાય. સવારમાંથી આખો દી હાંતી હાલે ને સાંજે બેસી જાય. એવો 80 વર્ષ રહેતો ને બળે જ્યોત કહેવાય ને માણા ન કહેવાય. માણા બનવું હોય તો એને તો ઘણા જીવનમાં કાર્ય કરવું પડતું હોય છે, અને આ બધું સંતો પાસે અનુભવમાં હોય. એટલે મહાપુરુષોની વાત એમાં વિચાર્યું. પછી પહેલો જ ફેરો એના માતા પિતા હોય, દીકરીને ભાવતા એના પતિનો અંગૂઠો ધોવે. આવડા પૂજન કરતા હોય, સાના માના પૂજન કરે, છોકરા છોકરીઓ દાંત કાઢતા હોય, અંગૂઠો ધોવે. તારે દીકરીને કે બેટા કરવો સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. કાયમની માટે આ અંગૂઠો મોડીને પીયુને જગાડ્યા. જેટલા ચરણમાં ગયા એટલા પાયમાં. જો એમને કીધું આ વરને ભૂલતી નહીં, વડે ન જાતી. વડે જાય ને એને ઊંધું થવું પડે. ધોળા દિયા ભૂલી પડેલી નારી પતિને
પોતાના વરને છોડીને વડે જઈને પૂજા કરતા હોવી. વડે હું ને કોઈને આપણને સડાયા? બ્રાહ્મણોએ. કેમ કે 5 રૂપિયા તો મળે. તમે ઘીરે ને ઘીરે પૂજા કરી લો એને બિચારાને શું મળે? બ્રહ્મચિને સો બ્રાહ્મણા, સાધન કરે જો સન, સંકલ્પ તજે તે સંન્યાસીને મનને મારે તે મહન. બ્રહ્મચિને સો બ્રાહ્મણા. બ્રહ્મ એટલે આત્મા, અને આત્માનું જેને જ્ઞાન હોય એને બ્રાહ્મણ કહેવું. ડોક્ટરના ઘીરે જન્મે એ ડોક્ટર ન કહેવાય, એને ડોક્ટર થવું પડે. બ્રાહ્મણના ઘીરે જન્મે તો બ્રાહ્મણ પાદરું ન થાય, એને બ્રાહ્મણ જેવું કર્મકાંડ કરવું પડે. તો એમને તો સંતોએ તો એવું કીધું, તમે જ્યાં સુધી 4 ફેરા ફર્યા પછી પોતાના ઘીરે વહી જાય દીકરી. એમાં આપણને ગુરુ મહારાજ એમ કીધું કે આ 4 ફરે એટલે તમે તમારા પોતાના ઘીરે જાઓ. તમારું ઘર ક્યાં, તમે ક્યાંથી આવ્યા છો એ ઘર આપણને ગુરુ બતાવે. એટલે સંતો એમ કીધું, આત્માને ઓળખ્યા વિના રે 184 ન મટે. આ બધી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે આ ભવનો ફેરો ન મટે. વિચારવા જેવી વાતો સંતો કરે. જેસલ બરોબર આમ જો તો દરિયો નહીં હોય, નતો આવ્યો. સીધો જ ખાતર દેવો પગી ગયો. 10 વાગ્યે પછી તે ખાતર દીધું, અને જ્યાં ખાતર દીધું ને અંદર પ્રવેશ કર્યો ને ત્યાં ગમાણી હતી, ત્યાં ઘોડે બાંધેલી. એને ભાડે ને ઘોડે કે છૂટીને વાગી વહી દો ખીલો કાઢીને. ઓલા એ કીધું ખીલો મારો જાવ, ઓલી ઘોડીને બાંધી દો. ઓલે જેસલ અહીંયા હતાઈ ગયો ને એને ખીલો માર્યો. હાથેળીમાં જ કેમ માર્યો? ડેબો એવડો મોટો હતો એમાં દાબ્યો હતો. આમ તો હાથેળી તો કુંસામાં ડેબો ન દેખાય, હાથેળી દેખાય આમ ખેંચી લેતો. પણ સમજવા જેવું છે, ખીલો માર્યો. જેટલા એ ખીલા માર્યા ને, જેટલા ખીલે છે એટલા જ ખીલે છે, બીજા બધા કરમાય છે. ખીલે છે એટલા ખીલે છે. માનો કે આમ તો ખીલે હોય ને તો નીણી ન ગોચવી પડે, એ આપણને ખબર છે. એના જેને બાંધ્યું છે ને ઈવડા નીણ નીરતા હોય, પાણી પાતા હોય, એવું બધું કરતા હોય. બજારે બેઠા હોય ને એને નીણી ગોચવી પડે, મારે ધરીને ખાવું પડે. ખીલે છે એટલે સંતોએ કીધું કંઈક વચનમાં બંધાઈ જાઓ, ગુરુ વચનમાં, જેથી કરીને ઉપરનો અમથો માર ન ખાવો પડે. ગુરુ મહારાજ આપણને એમ કે વીજળીના ચમકારે મોતીડા ભરો, નહીતર અચાનક થાય છે અંધારું. આ જોતરે જોતામાં દિવસો વ્યા જાય છે ને 21,600 ના કાળ ખાય છે. એટલે આપણને એક કે સોખો થવો જ શું કરવું પડે? મેં કઈ ને આ ફોતરું કાઢ નાખો એટલે સોખો જ છો. આ ફોતરા એટલે જ કમો જ છે, અને ફોતરું છે એટલે ઉગે ને હાથમાં. ફોતરું કાઢો તો સોખો ઉગે નહીં. સોખો જે મહાપુરુષ એમ કીધું કે જે વાતને જાણવી હોય, ચોખા થાદા વાર કેટલી લાગે, કે જાતિ ન પૂછો સંત કે જે પૂછવું તે જ્ઞાન, ભૂલ કરો તરવારનું પડે રહેને દો જ્ઞાન. આપણને બધાને ખબર છે. જો મહાભારતમાં એક ઇતિહાસમાં એવું છે કે આવડો મોટો અનર્થ કરનાર કોણ તા કે આંધળો રાજા હતો. રાજાજીનો આંધળો હોય એનું કટક કુવામાં હોય. આપણે જ્ઞાન, માતા પિતાને જ્ઞાન નથી, આપણા છોકરાને આપણે પકડીને જ કુવામાં નાખી દેવાના છીએ. કેમ કે આપણને ખબર જ નથી ને તો શું છે ઈશ્વર. એટલે મારા બાપુ કરે છે એવું આપણે કરો. એક બાબાને 5 વીઘાની વાડી હતી, નહીં હળ લઈને જતા હાંકવા, નહીં જ જાય. આખું મહિનો હળ હાકે, આખું 2 મહિના હળ હાકે, 4 મહિના કાયમ હળ લઈને જ જાય. કોઈ કે પૂછ્યું બાબા કેટલા વીઘા વાડી છે? કે 10 વીઘા. તે કે આખું નકરું હળ નાખો કોઈ દે, કઈ બીજું તમે ભાવતા નથી. ક્યારેક રાપ હોય, કોઈ દાંતા હોય, તમે જ ખાઈ કે પણ ઈમાં હાંકું છું. ફરે તો ને જે મારા બાપુ હાંક્યું એમાં હું હાંકું છું. લીટો બદલાવો જ નથી ને કે જ વાડી હાંકી રહેવી. આપણે આપણો લીટો બદલાવવો પડે. એ 4 વસ્તુ આપણને ભૂલવણીમાં લઈ જાય. એક કલાકાર કંઈક કીધું છે, કંઈક ને આપણને કહેશે કંઈક. એક સલાહકાર જે આપણને હજી દે છે સલાહ્યું, બટા તમને ન ખબર પડે, તમે હજી નાના એવા કહેવાય. એટલે નાના ને મોટા કોને કહેવાય? શરીર નાનું હોય ને શરીર મોટું, આ બોલે કોઈ નાનો મોટો થાય એવો નથી. એટલે એક કલાકાર, એક સલાહકાર અને એક ચિત્રકાર ને એક શિલ્પકાર, આ 4 વસ્તુ આપણને ભૂલવણીમાં લઈ જવા વાળી છે. કે લખ્યું છે શાસ્ત્રમાં કે 5 પતિ ને 1 સતી નારી. તો એવું તો ન બને ને. જેને 5 પતિ હોય ને તો ગુંક્યા કહેવાય ને. તા એમાં તો એવું કીધું, એને તો સતી કીધી છે. તો આવું કેમ કીધું પાછું?
ક્યાં જઈને લખ્યું હોય શિવડા એમની ઊભું રહીને વિચારવા જેવી વાત. આંધળો રાજા છે એટલે અનુભવમાં આવતું નથી. પછી એમાં જયારે આ મામા શોકુની રહ્યા ને એ કરિયાવરમાં આવેલા છે. આવડો મોટો અનર્થ કરવા વાળો કરિયાવરમાં આવેલો છે. જો એને કાઢવાનું હતું ને એને લઈને હાર્યા છીએ આપણે. પછી રામાયણમાં મંથરારીની કરિયાવરમાં આવી હતી, એને આખું ઊંધું મારી દીધું. જો જે કરિયાવરમાં આપણને ગુરુ મહારાજે એમ કીધું છે, દુર્યોધનને એમ કીધું એની માએ, બટા આવું મોટું અટપટું થઈ ગયું તોય તે અત્યાર સુધી મને કીધું નહીં. કે હવે 4-5 વૈદ્યા બીજા બધાને કાંઈ નાખ્યા કેવડાવી. હવે તારી પાસે કંઈક શક્તિ હોય તો ન ખન એમ જઈશું આમના. તારે એને શું કીધું એ કે હવારમાં કપડાં કાઢીને વિવાહ છે નહીં ધોઈને મારે હામ આવીને ઉભો રહે છે, હું પાટો ખોલું પછી કૃષ્ણ નહીં કાળે તાને કઈ ન કરી શકે. ઓલો હવારમાં નહીં ધોઈને કપલેટ થઈને આવતો હતા કૃષ્ણ ભગવાન કે ઓલો જાય સિમના એટલે ફૂલની સડી પહેરાવી. કેવી આ જગતમાં કેવી પહેરે બધા ફૂલ બધું મારતા હોય બેઠા બેઠા. જે ફૂલની સડી પહેરી હતી એની અંદર સૂતર તો હતો જ તે દોરો તાતણો. ઓલા જઈને માતાજી આવું માતાજીએ પાટો ખોલ્યો. શું ખોલ્યું? આપણે જીન પાસે ગયા એને શું ખોલ્યું? આપણને ગુરુ મહારાજ પાસે ગયા હતા ગુરુ મહારાજે શું ખોલ્યું? પાટો જ ખોલ્યો. એમની હતી એ પાટે વાત હતી આપણને સમજાવી. પાટો ખોલ્યો અને તરત આમ નજર કરી તો ઓહો બટા કેડનો કાસો રહ્યો. કેમ? તાતણા રહી ગયા. ગુરુ મહારાજે ઘણી આંખ દ્રષ્ટિ ખોલી છે પણ કંઈક તાતણા સોટ્યા સાંભળે રહી એમના, એટલે કંઈક કેડના કાસા રહી જાય. કોઈક નાના મોટા પાડ દેશ આપણને. નકર નાના 3 કાળમાં કોઈ અડી હકી. બ્રહ્મ શબ્દ જેના ગુરુ મહારાજે આપી દીધો હોય એને 3 લોકમાં તે જ તમારું આમાં વણજ કરે છે વણજારો.